વૈશ્વિનારાયણ હોસ્પિટલમાં દહેજની ઇઝજેક કંપની દ્વારા ઓક્સિજન પ્લાન્ટની ફાળવણી. દહેજની ઇઝજેક કંપની દ્વારા નારાયણ હોસ્પિટલમાં CSR એક્ટિવિટી અંતર્ગત ઓક્સિજન પ્લાન્ટની ફાળવણી કરાઈ. ઓક્સિજન પ્લાન્ટની વિધિવત ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરા ધારાસભ્ય અરુણસિંહ રાણાના હસ્તે લોકાર્પિત કરાયો. આ પ્રસંગે કંપનીના યુનિટ હેડ બ્રિજેશ રાય, મોહિત રાજ, ધર્મેશભાઈ અને હોસ્પિટલના સત્તાધીશો હેમંત પ્રજાપતિ, પાર્થ પ્રજાપતિ, ગૌરવ પંડ્યા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આપણે સૌ જાણીએ છીએ કે ભરૂચ જિલ્લામાં અને ગુજરાતના અનેક જિલ્લાઓમાં નારાયણ સેવા ટ્રસ્ટ દ્વારા આરોગ્યના ક્ષેત્રમાં અનેકવિધ પ્રવૃત્તિઓ, હોસ્પિટલો, આઈ ઓપરેશનો, આ બધી સમાજ સેવા માટે નિઃશુલ્ક અથવા સામાન્ય દરથી કરવામાં આવે છે. શ્રી JD પંચાલ દ્વારા અને તાજપુરા સ્થિત સ્વર્ગસ્થ નારાયણ બાપુના પ્રેરણાથી ભરૂચ જિલ્લામાં પણ છેલ્લા અનેક વર્ષોથી આરોગ્યના ક્ષેત્રે આ બંને હોસ્પિટલ કામ કરી રહી છે. આજે જ્યારે મોટી કેપેસિટી સાથેના ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, ત્યારે ભરૂચ શહેર અને જિલ્લાના સામાન્ય નાગરિક ભાઈઓ બહેનોને આનો આવનારા દિવસોમાં કાયમ માટે લાભ મળી રહેશે. આ પ્રસંગે અમારા વાગરાના ધારાસભ્ય શ્રી અરુણસિંહ રાણા સાહેબ, ઇઝજેક કંપનીના રાય સાહેબ, મોહિતભાઈ, આ બધાનો પણ અત્રેથી આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. થેન્ક યુ.